નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કુલ 13,735 જેટલી જગ્યા પર જુનિયર ક્લાર્કની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તેમાં ઓનલાઈન અરજી ફોર્મ પણ શરૂ કરી દેવામાં આવેલા છે। તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે આ ભરતીમાં જાતે અરજી ફોર્મ કેવી રીતે ભરી શકાય। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે એસબીઆઈ। જેવું મિત્રો તમે એસબીઆઈ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં અહીં તમને એસબીઆઈ બેંકની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળશે sbi.co.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે એસબીઆઈ ની વેબસાઇટ ઓપન થઈ જશે, તમને આ મુજબની સ્ક્રીન જોવા મળશે। અહીં મિત્રો જે મેનુ આપેલ છે તેમાં કરિયરનો ઓપ્શન જોવા મળે છે, તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે તેના ઉપર ક્લિક કરશો તો ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। ફરીથી અહીં જે જોઈન એસબીઆઈ નો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુમાં કરંટ ઓપનિંગ નો ઓપ્શન જોવા મળશે, ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી એસબીઆઈ દ્વારા જેટલી ભરતીમાં અરજી ફોર્મ શરૂ હશે તેનું એક લિસ્ટ ઓપન થઈ જશે। ત્યાં તમે સૌથી પહેલા જુનિયર એસોસિએટ એટલે કે જુનિયર ક્લાર્ક નો ઓપ્શન તમે જોઈ શકશો। તો મિત્રો, આ જે ભરતી છે તેનું જો તમારે નોટિફિકેશન ડાઉનલોડ કરવું હોય તો અહીં જે ડાઉનલોડ એડવર્ટાઇઝમેન્ટ નો ઓપ્શન છે ત્યાં મિત્રો અહીં જે કૌંસમાં ઇંગ્લિશ નો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો અહીં મિત્રો જે ભરતીની નોટિફિકેશનની પીડીએફ ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે અહીં જે એપ્લાય ઓનલાઈન નો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો ફરીથી એક નવા ટેબમાં આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં તમને અહીં આ બાજુ ઇમ્પોર્ટન્ટ ડેટ એટલે કે અગત્યની તારીખ જોવા મળશે। મિત્રો, આ જે ભરતી છે તેમાં મિત્રો 7 જાન્યુઆરી 2025 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો। ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે અહીં મિત્રો જે પીળા કલરમાં ક્લિક હિયર ફોર ન્યૂ રજિસ્ટ્રેશન નું બટન છે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી આગળ તમને એક અરજી ફોર્મ આપી દેવામાં આવે। તે અરજી ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે। અરજી ફોર્મ અલગ અલગ 6 સ્ટેપમાં હશે, 6 સ્ટેપ તમારે ફરજિયાત કમ્પ્લીટ કરવાના રહેશે કે જ્યાં તમારે પહેલા સ્ટેપમાં તમારી જે બેઝિક માહિતી છે, બેઝિક ઇન્ફોર્મેશન છે તે આપવાની રહેશે। જેમ કે મિત્રો, માર્કશીટ મુજબ તમારું જે નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે અને ફરીથી તે નામને કન્ફર્મ કરવા માટે અહીં ટાઈપ કરવાનું રહેશે। ત્યાર પછી તમારા પિતા અથવા તો પતિનું નામ આ બોક્સમાં ટાઈપ કરી અને ફરીથી તે નામને કન્ફર્મ કરવા માટે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। તમારી જે સરનેમ છે એટલે કે લાસ્ટ નેમ છે તે આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે અને ફરીથી સરનેમને કન્ફર્મ કરવા માટે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે તમારું નામ, તમારા પિતાનું નામ અને તમારી સરનેમ ટાઈપ કરશો એટલે તમારું આખું નામ છે તે અહીં તમને ઓટોમેટિક જોવા મળશે। હવે તમારા જે મોબાઈલ નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે, ફરીથી તેને કન્ફર્મ કરવા માટે આ બોક્સમાં મોબાઈલ નંબર ટાઈપ કરવાના રહેશે। તમે જો બીજા કોઈ પણ મોબાઈલ નંબર આપવા માંગતા હોય તો તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી શકો છો। ત્યાર પછી આગળ મિત્રો તમારું જે ઈમેલ આઈડી છે તે ઈમેલ આઈડી આ બોક્સમાં ટાઈપ કરી અને ઈમેલનું ડોમેન નેમ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। ઈમેલ આઈડીને ફરીથી કન્ફર્મ કરવા માટે આખું ઈમેલ આઈડી આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। અહીં જે કેપ્ચા કોડ એટલે કે સિક્યુરિટી કોડ આપવામાં આવેલ છે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી અને સેવ એન્ડ નેક્સ્ટ ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે સેવ એન્ડ નેક્સ્ટ ના બટન ઉપર ક્લિક કરશો તો તમારી અરજી બીજા સ્ટેપમાં આવી જશે કે જ્યાં ફોટો અને સિગ્નેચર તમારે અપલોડ કરવાના રહેશે। પરંતુ અહીં મિત્રો તમને રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ જોવા મળશે, તે યોગ્ય જગ્યાએ લખી અને સાચવી રાખવાના રહેશે। ફરીથી તમારે લોગિન કરવા માટે તે આઈડી પાસવર્ડની જરૂર પડશે। મિત્રો, સૌથી પહેલા તો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે। તમે જે ફોટો અપલોડ કરો છો તે ફોટાનું બેકગ્રાઉન્ડ વ્હાઇટ કલર હોવું જોઈએ। તે સિવાય મિત્રો કલર પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ હોવો જોઈએ। ફાઇલની જે સાઇઝ છે તે ઓછામાં ઓછી 20 KB અને વધુમાં વધુ 50 KB હોવી જોઈએ અને ફાઇલનું ફોર્મેટ છે તે જેપીજી ફોર્મેટ હોવું જોઈએ। ફોટોગ્રાફ અપલોડ કરવા માટે અહીં જે ચોઇસ ફાઇલનું બટન છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં સ્કેન કરેલો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ રાખેલ છે તેના ઉપર ક્લિક કરશો તો અહીં ફોટોગ્રાફ અપલોડ થઈ જશે। ફોટો અપલોડ કર્યા પછી અહીં જે ચેકબોક્સ છે તેમાં ટિક કરી દેવાનું રહેશે। નીચે તમારે સિગ્નેચર અપલોડ કરવાની રહેશે। મિત્રો, અહીં સિગ્નેચરનું જે બેકગ્રાઉન્ડ છે તે પણ વ્હાઇટ કલરનું જોવું જોઈએ। બ્લુ અથવા તો બ્લેક પેનથી તમારે સિગ્નેચર કરી અને મિત્રો તેને સ્કેન કરી જેપીજી ફાઇલ બનાવી અપલોડ કરવાની રહેશે। અને મિત્રો જે ફાઇલની સાઇઝ છે તે ઓછામાં ઓછી 10 KB અને વધુમાં વધુ 20 KB સુધી હોવી જોઈએ। સિગ્નેચરને અપલોડ કરવા માટે ચોઇસ ફાઇલનું બટન છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલી સિગ્નેચર રાખેલ છે તેને સિલેક્ટ કરી દેશો અહીં તો સિગ્નેચર અપલોડ થઈ જશે। ત્યાર પછી અહીં ચેકબોક્સમાં ટિક કરી અને ફરીથી નેક્સ્ટ ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। આગળ મિત્રો તમારી અરજી ત્રીજા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે સૌથી પહેલા તો બેઝિક માહિતી આપવાની રહેશે।
હવે મિત્રો તમારે જે સર્કલમાં અરજી ફોર્મ ભરવું હોય તે સર્કલનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે, પરંતુ ખાસ ધ્યાન રાખજો તમે જે સર્કલમાં અરજી ફોર્મ ભરો છો ત્યાંની જે લોકલ લેંગ્વેજ છે, સ્થાનિક ભાષા છે તે તમને આવડતી હોવી જોઈએ અને તમારે તેની પરીક્ષા છે તે પાસ કરવાની રહેશે। જો ગુજરાતમાં અરજી ફોર્મ ભરવું હોય તો ગુજરાતનું જે સર્કલ અમદાવાદ છે તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે। એથી ગુજરાત રાજ્યને સિલેક્ટ કરી અને ગુજરાતી ભાષાને સિલેક્ટ કરવાની રહેશે। ત્યાર પછી તમે ધોરણ 10 ની પરીક્ષા અથવા તો જે 12 ની પરીક્ષા પાસ કરેલ છે તે ગુજરાતી વિષય સાથે પાસ કરેલ છે કે કેમ, જો ગુજરાતી વિષય સાથે પાસ કરેલ હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું, નહીતર નો સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી તમારી જે જાતિ એટલે કે કેટેગરી જે લાગુ પડતી હોય, જેમ કે જનરલ, ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી, એસટી જે કાસ્ટ લાગુ પડતી હોય તે કાસ્ટ અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। સબકાસ્ટ આ બોક્સમાં ટાઈપ કરવાની રહેશે। આગળ મિત્રો તમે એસબીઆઈ બેંકમાં ટ્રેડ એપ્રેન્ટિસશિપ કરેલ છે કે કેમ, જો એસબીઆઈ બેંકમાં એપ્રેન્ટિસશિપ કરેલ હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે। અહીંથી તમારી જોઈનિંગ તારીખ સિલેક્ટ કરવાની રહેશે, ડિસ્ચાર્જ તારીખ અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે અને તમે એપ્રેન્ટિસશિપ કરેલ છે તેમનો જે એચઆરએમએસ આઈડી નંબર છે તે આઈડી નંબર આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। પરંતુ તમે એસબીઆઈ બેંકમાં એપ્રેન્ટિસશિપ નથી કરેલ તો અહીં તમારે નો સિલેક્ટ રાખવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમે 40% કે તેના કરતા વધારે વિકલાંગતા ધરાવો છો કે કેમ, જો તમે 40% કે તેના કરતા વધારે વિકલાંગતા ધરાવતા હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે। એ વિકલાંગતાનો પ્રકાર સિલેક્ટ કરવાનું રહેશે, સબ પ્રકાર છે તે મિત્રો અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। પરંતુ તમે વિકલાંગ વ્યક્તિ નથી તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। આગળ મિત્રો અહીંથી તમારે તમારો ધર્મ છે તે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમને અલગ અલગ પ્રશ્ન પૂછવામાં આવશે, જે પ્રશ્ન લાગુ પડતો હોય તો તેની સામે જે યસ નું બટન છે તે સિલેક્ટ કરવાનું, નહીતર નો સિલેક્ટ કરી દેવાનું રહેશે। જેમ કે તમે માઇનોરિટી કોમ્યુનિટીમાં આવો છો કે કેમ, જો માઇનોરિટી કોમ્યુનિટીમાં આવતા હોય તો યસ સિલેક્ટ કરવાનું, નહીતર નો સિલેક્ટ કરી દેવાનું રહેશે। નેશનાલિટીમાં બાય ડિફોલ્ટ ઇન્ડિયન લખેલ જ આવી જશે। તમે વિધવા ઉમેદવાર અથવા તો ડિવોર્સિસ મહિલા ઉમેદવાર છો કે કેમ, જો વિધવા કે ડિવોર્સિસ મહિલા ઉમેદવાર હોય તો યસ સિલેક્ટ કરવાનું, નહીતર નો સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમે માજી સૈનિક છો કે કેમ, માજી સૈનિક હોય તો યસ સિલેક્ટ કરવાનું રહેશે। અને માજી સૈનિકમાં મિત્રો તમે હેન્ડીકેપ માજી સૈનિક છો કે કેમ, જો હેન્ડીકેપ માજી સૈનિક હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું, નહીતર નો સિલેક્ટ રાખવાનું રહેશે। તમે માજી સૈનિક હોય તો તમારું જે સર્વિસનો પીરિયડ છે તે મંથમાં આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે, પરંતુ માજી સૈનિક નથી તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। તે સિવાય મિત્રો યુદ્ધમાં માર્યા ગયા સૈનિકોના બાળકો છો કે કેમ, જો યુદ્ધમાં માર્યા ગયા સૈનિકોના બાળકો હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું, નહીતર તમારે નો સિલેક્ટ રાખવાનું રહેશે। ત્યાર પછી મિત્રો હાલ અત્યારે તમે ઓલરેડી એસબીઆઈ બેંકમાં કામ કરો છો કે કેમ, એસબીઆઈ બેંકના કર્મચારી છો કે કેમ, જો તમે ઓલરેડી એસબીઆઈ બેંકના કર્મચારી હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું, નહીતર નો સિલેક્ટ રાખવાનું રહેશે। અથવા તો મિત્રો જો તમે એસબીઆઈ બેંકમાં અગાઉ કામ કરતા હતા પરંતુ હાલ અત્યારે તમે રાજીનામું આપી દીધેલું હોય તો એ મિત્રો તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે, નહીતર તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। આગળ મિત્રો તમારે એક્ઝામ સેન્ટરની માહિતી આપવાની રહેશે। પ્રિલિમિનરી એક્ઝામ એટલે કે પ્રાથમિક કસોટી લેવામાં આવે તેનું રાજ્યનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે અને મિત્રો તમારે જે એક્ઝામ સેન્ટર રાખવું હોય તે સેન્ટર સિલેક્ટ અહીંથી કરી દેવાનું રહેશે। ત્યાર પછી મેઇન પરીક્ષા એટલે કે મુખ્ય પરીક્ષાનું રાજ્યનું નામ અહીંથી સિલેક્ટ કરી અને એક્ઝામ સેન્ટર અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમે જ્યારે પરીક્ષા દેવા જશો ત્યારે તમારે કોઈ પણ એક આઈડી પ્રૂફ સાથે લઈ જવાનું રહેશે। અહીં ચેકબોક્સમાં ટિક કરી અને મિત્રો તમે જે આઈડી પ્રૂફ લઈ જવા માંગતા હોય તે આઈડી નું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તે આઈડી પ્રૂફના જે નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। હવે મિત્રો અહીં જે પ્રિલિમિનરી પરીક્ષા એટલે કે જે પ્રાથમિક કસોટી છે તે તમે કઈ ભાષામાં આપવા માંગો છો, ઇંગ્લિશ અથવા હિન્દી અથવા તો ઇંગ્લિશ કે ગુજરાતી, તમે જે ભાષામાં અહીં પ્રાથમિક પરીક્ષા આપવા માંગતા હોય તે લેંગ્વેજ અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। આગળ મિત્રો તમારે તમારી પર્સનલ માહિતી આપવાની રહેશે। તમારી જન્મ તારીખ અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। તમારું જેન્ડર છે તે અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમે જોડિયા ભાઈ બહેન છો કે કેમ, જો જોડિયા ભાઈ બહેન હોય તો યસ સિલેક્ટ કરી અને મિત્રો તેમનું જેન્ડર સિલેક્ટ કરી તેમનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। પરંતુ તમે જોડિયા ભાઈ બહેન નથી તો અહીં તમારે નો સિલેક્ટ રાખવાનું રહેશે। મેરિટલ સ્ટેટસ જે લાગુ પડતું હોય તે અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારા પિતાનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। તેમનું મિડલ નેમ અને સરનેમ અહીં ટાઈપ કરવાની રહેશે। તમારા માતાનું નામ આ બોક્સમાં ટાઈપ કરી તેમનું મિડલ નેમ અને સરનેમ આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે। જો તમે પરિણીત ઉમેદવાર હોય તો તમારા જે જીવનસાથીનું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરી તેમનું મિડલ નેમ અને તેમની સરનેમ છે તે ટાઈપ કરી દેવાની રહેશે। ત્યાર પછી આગળ મિત્રો તમારે અલગ અલગ બે સરનામા આપવાના રહેશે કે જેમાં સૌથી પહેલા તો હાલનું સરનામું આપવાનું રહેશે। હાલનું સરનામું અહીં ત્રણેય બોક્સમાં ટાઈપ કરી જિલ્લાનું નામ ટાઈપ કરી દેવાનું રહેશે, રાજ્યનું નામ સિલેક્ટ કરી એરિયાના પિનકોડ નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે। ત્યાર પછી નીચે કાયમી સરનામું એટલે કે પરમનન્ટ
પરમેનન્ટ એડ્રેસ આપવાનું રહેશે, પરંતુ હાલનું સરનામું અને કાયમી સરનામું બંને એક જ હોય તો અહીં ચેકબોક્સમાં ટીક કરવાનું રહેશે, પરંતુ બંને અલગ અલગ હોય તો અહીં ત્રણેય બોક્સમાં કાયમી સરનામું ટાઈપ કરી, જિલ્લાનું નામ ટાઈપ કરી, રાજ્યનું નામ સિલેક્ટ કરી, એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી મિત્રો તમારે કેટલા રૂપિયા અરજી ફી ભરવાની થશે તે રકમ રૂપિયા અહીં જોવા મળશે। જો અરજી ફી ભરવાની થતી હશે તો મિત્રો તેમનું જે ઇનવોઇસ બનશે તેમાં તમારે કયું સરનામું રાખવું છે તે સરનામું અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમામ માહિતી ભરાઈ જાય એટલે સેવ એન્ડ નેક્સ્ટ ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। આગળ મિત્રો તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વિગત આપવાની રહેશે। હવે મિત્રો તમે જે સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશનની પરીક્ષા પાસ કરેલ છે સૌથી પહેલા તમારે તેની વિગત આપવાની રહેશે। તો અહીંથી પાસ સિલેક્ટ કરી મેળવેલ ડિગ્રીનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। કોલેજ અથવા યુનિવર્સિટીનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। પાસિંગ તારીખ અહીંથી સિલેક્ટ કરી મેળવેલ ટકાવારી આ બોક્સમાં ટાઈપ કરવાની રહેશે। મેળવેલ ક્લાસ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો સ્નાતકમાં તમે જો એક કરતા વધારે ડિગ્રી મેળવેલ હોય અને તમે તેની વિગત આપવા માંગતા હોય તો આપી શકો છો। અહીંથી પાસ સિલેક્ટ કરી મેળવેલ ડિગ્રીનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી કોલેજ અથવા યુનિવર્સિટીનું નામ આ બોક્સમાં ટાઈપ કરી પાસિંગ તારીખ સિલેક્ટ કરી મેળવેલ ટકાવારી અહીં ટાઈપ કરી દેવાની રહેશે। મેળવેલ ક્લાસ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। જો તમે પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોય અને તમે તેની વિગત આપવા માંગતા હોય તો આપી શકો છો। કોઈ પણ પ્રકારનો પ્રોફેશનલ કોર્સ કરેલ હોય અને તમે તેની વિગત આપવા માંગતા હોય તો આપી શકો છો। અધર ડિગ્રી અથવા તો અધર કોઈ પણ પ્રકારનો કોર્સ કરેલ હોય અને તમે તેની વિગત આપવા માંગતા હોય તો નીચે અહીં તમે આપી શકશો। તે સિવાય મિત્રો તમારી પાસે જો કોઈ પણ પ્રકારના કામનો અનુભવ હોય અને તમે તેની વિગત આપવા માંગતા હોય તો અહીં નીચે આપી શકશો। તો મિત્રો તમે એસસી અથવા એસટી ઓબીસી કે હેન્ડીકેપ કે માજી સૈનિક ઉમેદવાર હોય અને તમારે પ્રી એક્ઝામ આપી હોય તો અહીં તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે। રાજ્યનું નામ સિલેક્ટ કરી એક્ઝામ સેન્ટર અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। પરંતુ જો તમારી પ્રી એક્ઝામ નથી આપી તો અહીં તમારે નો સિલેક્ટ રાખવાનું રહેશે। ત્યાર પછી ભાષાની માહિતી આપવાની રહેશે। અહીં સૌથી પહેલા ગુજરાતી જોવા મળશે એટલે કે લોકલ લેંગ્વેજ જોવા મળશે। તમે જે ભાષા મિત્રો તમે રીડ કરી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે ત્યાં તમારે ટીક કરી દેવાનું રહેશે। જે ભાષા લખી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે ત્યાં ટીક કરવાનું રહેશે। જે ભાષા તમે બોલી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે ત્યાં તમારે ટીક કરી દેવાનું રહેશે। અહીં મિત્રો ગુજરાતી સિવાય તમને જે ભાષા આવડતી હોય તો તેનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। તમામ માહિતી ભરાઈ જાય એટલે ફરીથી સેવ એન્ડ નેક્સ્ટ ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે સેવ એન્ડ નેક્સ્ટ ના બટન ઉપર ક્લિક કરશો તો તમારું જે ફોર્મ છે તે પ્રિવ્યુ મોડમાં ઓપન થઈ જશે। તેમાં તમામ માહિતી એકવાર ચેક કરી લેવાની રહેશે। ત્યાર પછી નીચે સ્ક્રોલ કરશો તો અહીં મિત્રો તમને એક ડિક્લેરેશન જોવા મળશે। તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે ચેકબોક્સમાં ટીક કરી દેવાનું રહેશે। જો ફોર્મમાં કોઈ પણ પ્રકારની ભૂલ હોય અને તમે તેને સુધારવા માંગતા હોય તો અહીં બેકનું ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરી તમે મિત્રો ફરીથી તે વિગત સુધારી શકશો। પરંતુ તમામ માહિતી સાચી હોય તો અહીં જે મિત્રો કમ્પ્લીટ રજીસ્ટ્રેશનનું ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। આગળ મિત્રો તમારી અરજી છે તે 5મા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે ડાબા હાથના અંગૂઠાનું નિશાન અને હેન્ડરાઇટિંગનો ફોટો છે તે અપલોડ કરવાનું રહેશે। સૌથી પહેલા તો ડાબા હાથના અંગૂઠાનું નિશાન અપલોડ કરવાનું રહેશે। તમારે મિત્રો કોરા પેજમાં ડાબા હાથના અંગૂઠાનું નિશાન કરી અને તેની જેપીજી અથવા તો જેપીજી ફાઇલ બનાવી ચોઈસ ફાઇલના બટન ઉપર ક્લિક કરી તેને સિલેક્ટ કરી દેવાની રહેશે, જેથી કરી અહીં ડાબા હાથના અંગૂઠાનું નિશાન અપલોડ થઈ જશે। એવી જ રીતે તમારે કોઈ પણ વ્હાઇટ પેપરમાં એટલે કે બ્લેન્ક પેપરમાં મિત્રો કોઈ પણ પેરેગ્રાફ લખવાનો રહેશે। તેની જેપીજી અથવા તો જેપીજી ફાઇલ બનાવી અને ચોઈસ ફાઇલના બટન ઉપર ક્લિક કરી તેને સિલેક્ટ કરી દેશો તો અહીં હેન્ડરાઇટિંગનો જે ફોટો છે તે અપલોડ થઈ જશે। ત્યાર પછી અહીં જે સિક્યુરિટી કોડ છે તે કોડ આ બોક્સમાં ટાઈપ કરી સેવ એન્ડ નેક્સ્ટ ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। તે સિવાય જો મિત્રો તમે એસસી અથવા તો એસટી કેટેગરીના ઉમેદવાર હોય અથવા તો માજી સૈનિક કે હેન્ડીકેપ ઉમેદવાર હશો તો મિત્રો તમારી અરજી છે તે ફાઇનલી સબમિટ થઈ જશે। પરંતુ તમે જો જનરલ કેટેગરી, ઈડબ્લ્યુએસ કેટેગરી અથવા તો મિત્રો અહીં ઓબીસી કેટેગરીના તમે ઉમેદવાર હશો તો આગળ તમારે અરજી ફી ભરવાની રહેશે। પેમેન્ટના ઓપ્શન ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી ફી ભરી દેવાની રહેશે। ઓનલાઈન અરજી ફી ભરી દેશો એટલે તમારી અરજી છે તે ફાઇનલી સબમિટ થઈ જશે। તો એ રીતે મિત્રો જે એસબીઆઈ દ્વારા જે જુનિયર ક્લાર્કની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે તેમાં તમે જાતે જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।